તો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 વિષય ગણિત ના પ્રકરણ 5 સમાંતર શ્રેણીમાં ટોપિક 2 વિશે આજે ભણીશું. એનો દિવસ 9મો છે. ટોપિક 2 ની અંદર આપણે n પદોના સરવાળા વિશે ભણવાનું રહેશે. ટોપિક 1 ની અંદર આપણે n મું પદ કઈ રીતે શોધી શકાય અને n પદોમાં એટલે કે શ્રેણીમાં n મું પદ કયું છે એ પણ આપણે સમજી લીધું. હવે શ્રેણીમાં આપેલ n પદોના સરવાળા માટેનું સૂત્ર સમજીશું. સૂત્ર તમારી સામે સ્ક્રીન ઉપર છે. Sn S નો મતલબ થાય છે સમ. S નો મતલબ થાય છે SUM સમ. સમ સમના S ઉપરથી તે S લેવામાં આવ્યો છે અને n એટલે n પદોનો સરવાળો. n/2 મોટા કૌંસની અંદર 2a પ્લસ n-1 ઇન્ટુ ડી. આપણે અત્યાર સુધી n ના સૂત્રમાં ખાલી આટલું જોતા હતા, a પ્લસ n-1 ઇન્ટુ ડી. ખાલી આ a ને 2 વડે ગુણવાનો છે અને આગળ n/2 લગાડવાનો છે. બરાબર, આખાને 2 વડે ગુણવાનું નથી, સમજજો મિત્રો. એને જ 2 વડે ગુણવાનું છે. આ જ સૂત્રનું બીજું એક સ્વરૂપ છે Sn n/2 કૌંસમાં a પ્લસ an. હવે આ સૂત્ર કઈ રીતે આવે તે તમને સમજાવું છું. મુખ્ય સૂત્ર તમારું આ છે. હવે આપણી પાસે Sn નું જે મુખ્ય સૂત્ર છે એ અહીં લખું છું. Sn n/2 કૌંસમાં 2a પ્લસ n-1 ઇન્ટુ ડી. હવે આને થોડુંક છૂટું પાડીએ. n/2 આ જે 2a છે ને તેને જુદો પાડું છું હું. a વત્તા a લખું, લખાય કે નહીં? a વત્તા a અને કૌંસમાં આવશે n-1 ઇન્ટુ ડી. એમનું એમ. હવે અહીંથી આટલું a વત્તા n-1 ઇન્ટુ ડી. આ કોનું સૂત્ર છે? તો ટોપિક 1 પ્રમાણે આ છે આપણો an. અહીંયા આગળનો પ્લસ આ a, અહીંયા કૌંસ પૂરો થઈ જાય. આગળનો n/2. તો આ સૂત્ર થયું તમારું આ રીતે. n/2 કૌંસમાં a પ્લસ an. ત્યારબાદ an ને l પણ કહેવાય. an બરાબર l. l મતલબ લાસ્ટ. અને an એટલે અંતિમ પદ, l એટલે પણ લાસ્ટ. તો એનો મતલબ આ પણ લાસ્ટ પદ એટલે કે છેલ્લું પદ. એટલે an ની જગ્યાએ l પણ ક્યારેક વપરાય છે, તો આ પણ તમારે ધ્યાનમાં રાખવાનું છે. તો અહીં તમારી પાસે n પદોના સરવાળા માટેના 3 સૂત્રો છે. 3 માંથી તમારે જે કોઈ સૂત્ર જરૂરિયાત પ્રમાણે વપરાય તેને વાપરવાનું રહેશે. ત્યાર પછીનો એક બીજો પોઈન્ટ છે એની અંદર, પ્રથમ n પદોના સરવાળામાંથી n-1 પદોનો સરવાળો બાદ કરતા n મું પદ મળે. આ પોઈન્ટને આપણે સમજવા માટે એક એક્ઝામ્પલ પણ લઈશું. એનું સૂત્ર સમજીએ. પહેલા તો n પદોનો સરવાળો. હવે દર વખતે આપણે સરવાળા માટે s શબ્દ વાપરીશું. તો n પદોનો સરવાળો એટલે Sn થયો. પછી n-1 પદોનો સરવાળો એટલે Sn-1 થયો. જોજો વિદ્યાર્થી મિત્રો, -1 નીચે લખવાનો છે n ની સાથે. હવે એ બંનેની બાદબાકી કરવાની છે, એટલે વચ્ચે બાદબાકી છે. ત્યારથી શું મળે છે? તો કે n મું પદ. n માં પદનો સંકેત શું છે? n મું પદ. n મું પદ એટલે n. ટોપિક 1 પ્રમાણે n મું પદ એટલે n. અહીંયા n મળે છે. એને સમજવા માટે એક સરળ ઉદાહરણ લઈશું. એક સમાંતર શ્રેણી આપણે લઈ લઈએ. સળંગ સંખ્યા 1 2 3 4 5 6 7 ડેશ 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 ડેશ. એકદમ સાદું એવું ઉદાહરણ લઈએ એટલે સમજણ સરળતાથી પડી રહે. હવે આમાં પ્રથમ પદ એટલે કોણ? પ્રથમ પદ એટલે 1.
એને A1 કહેવાય. તો પ્રથમ પદનો સરવાળો, આપણે અહીંયા સરવાળાના ટોપિકને ભણીએ છીએ એટલે આપણે લખીએ પ્રથમ પદનો સરવાળો. હવે પ્રથમ પદનો સરવાળો કોની સાથે થાય? કોઈની સાથે થાય નહીં. પ્રથમ પદનો સરવાળો કોઈની સાથે થાય નહીં એટલે એ S1. જે S1 છે એ જ આપણો A1 છે ને A1 છે એ જ આપણો 1 છે. અહીંયા શ્રેણી પ્રમાણે 1 છે ને, ખબર પડે છે કે નહીં? S1 એટલે પ્રથમ પદનો સરવાળો. તો પ્રથમ પદ શ્રેણીમાં પ્રથમ પદનો સરવાળો, તમને એમ કહેવામાં આવે કે ત્રણ પદનો સરવાળો. તો ત્રણ પદનો સરવાળો પૂછે તો આ 1 2 ને 3 આટલા થાય. આ ત્રણ પદનો સરવાળો થાય. બરાબર. પ્રથમ પદનો સરવાળો એટલે ફક્ત કોણ થાય? 1 જ. પછી બે પદનો સરવાળો કે એટલે કોણ થાય? 1 અને 2 નો સરવાળો થાય. આપણે એ જોઈએ હવે બે પદનો સરવાળો. બે પદોનો સરવાળો. બે પદના સરવાળાને S2 કહીશું. તો S2 નું સૂત્ર શું આવશે? A1 વત્તા A2 એટલે બે પદનો સરવાળો. A1 કોણ છે? 1. A2 કોણ છે? 2. તો બે પદનો સરવાળો 2 ને 1 કેટલો થયો? 3. હવે જુઓ તમે, આ બે પદના સરવાળામાંથી એક પદનો એટલે કે પ્રથમ પદનો સરવાળો બાદ કરો. 3 માંથી 1 બાદ કરો. 3 - 1 = 2. અને આ 2 એ તમારું બીજું પદ છે. 2 એ તમારું શું છે? બીજું પદ. જો એનો મતલબ શું છે? આ 3 એ કોણ છે? 3 એ કોણ છે? S2. 1 એ કોણ છે? S1. આ બંનેની કરો બાદબાકી. S2 - S1 = બીજું પદ. બીજું પદ એટલે કોણ? બીજું પદ એટલે કોણ? A2. બીજું પદ એટલે A2. સમજાય છે મિત્રો? તો આવી રીતે તમે કોઈ પણ 5 પદના સરવાળામાંથી આગળના 4 પદનો સરવાળો બાદ કરો એટલે પાંચમું પદ મળે. એકદમ સિમ્પલ મેથડ છે, વસ્તુ સમજવા જેવી છે. દાખલા તરીકે એમને આપણે લઈ લઈએ. જો 1 2 3 4 5 6 7 8 અને 9. આ 9 કોઈક સંખ્યાઓ છે. તો આ 9 સંખ્યાઓનો સરવાળો તમે કરો, એને કહેવાય S9. એમાંથી તમે આ 8 પદ, પહેલા 8 પદ અહીંથી અહીં સુધીના 8 પદ બાદ કરો તો S8 બાદ કરો તો કોણ મળે? આ 9મું પદ એટલે કે A9 મળે. સમજાય છે? S9 માંથી S8 બાદ કરો તો A9 મળે. એટલે આ એનું સૂત્ર છે. SN માંથી SN - 1 બાદ કરો તો AN મળે. એટલે આ સૂત્ર પણ ક્યારેક વિકલ્પોમાં ને એમાં કામ આવશે. આ માટે તમારે યાદ રાખવાનું છે. આ રીતે કોઈ પણ તમે લખી શકો. 10 પદના સરવાળામાંથી 9 પદનો સરવાળો બાદ કરો એટલે 10મું પદ મળે. 50 પદના સરવાળામાંથી 49 પદનો સરવાળો બાદ કરો તો 50મું પદ મળે. ઓકે, તો ત્યાર પછી લઈએ હવે ઉદાહરણ નંબર 11. તમારી સ્ક્રીન ઉપર છે રકમ. સમાંતર શ્રેણી 8 3 -2 મતલબ ઘટતી શ્રેણી છે ના પ્રથમ 22 પદોનો સરવાળો શોધો. વિદ્યાર્થી મિત્રો, અગાઉ આપણે ટોપિક 1 ની અંદર પણ આ પદ શબ્દો ઉપરથી સમજતા હતા કે પદ કે પદોનો સરવાળો શબ્દ આવે એટલે પદની આગળનો જે સંખ્યા કે શબ્દ હોય તે કોણ બની જાય? અને પદ કે પદોની પછીનો જે શબ્દ હોય મતલબ શોધો. આ કોને શોધવાનું છે? તો કે સરવાળો શોધવાનો છે. સરવાળો એટલે S. અને કેટલા પદોનો સરવાળો? 22. તો એટલે કે N22 આપણે અહીંયા શોધવાના રહેશે. તો આ ખાસ ધ્યાનમાં રાખજો. તો દાખલામાં આગળ વધીએ. વિગત આપી છે તે લખી લઈશું. પહેલા
समांतर श्रेणी उपरथी तमने पहेलुं पद मळे a बराबर 8, सामान्य तफावत d मळशे d बराबर 3 -8 मतलब -5 आवशे। ત્યારબાદ n આવશે। n ઇઝ ઇક્વલ ટુ જો પદોનો સરવાળો એટલે અહીંયા 22 પદોનો સરવાળો શોધવાનો છે તો n બરાબર 22 અને સરવાળો આપણે શોધવાનો છે એટલે હવે અહીંયા sn લઈશું। ખાસ ધ્યાન આપજો 22 મું પદ શોધો એમ આવે તો an શોધવાનો આવે, 22 પદોનો સરવાળો શોધો એમ કે તો sn શોધવાનો આવશે। હવે આપણી પાસે અહીંયા a n અને d ત્રણેય વસ્તુ છે અને sn શોધવાનું છે તો sn નું આપણે મુખ્ય સૂત્ર વાપરીશું। શું છે sn નું મુખ્ય સૂત્ર? n/2 કૌંસમાં 2a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ d, કારણ કે આપણી પાસે અહીંયા શ્રેણીમાં અંતિમ પદ આપેલું નથી તો sn ઇઝ ઇક્વલ ટુ n/2 કૌંસમાં 2a પ્લસ n minus 1 into d। તો sn n ની જગ્યાએ શું મૂકવાના છે 22 તો અહીંયા આવશે s22, અહીંયા આવશે 22 ના છેદમાં 2 કૌંસમાં 2 અને a ની કિંમત આવશે 8 વત્તા n ની કિંમત છે 22 minus 1 અને d ની કિંમત છે -5। તો 22 ના છેદમાં 2 એટલે કે 11 કૌંસમાં 8 દુ 16 વત્તા 22 માંથી 1 ગયા એટલે 21 અને -5 તો 11 અહીંયા આવશે 16 પ્લસ માઇનસ માઇનસ આ જોજો પ્લસ અને આ માઇનસ પ્લસ માઇનસ માઇનસ થયા 21 × 5 105 16 minus 105 એટલે 189 થશે, સોરી 89 થશે ખાલી। 11 minus 89 અને 11 અને 89 નો બાજુમાં કરવાનો ગુણાકાર। પહેલા એકમની 0 9 એકા 9 8 એકા 8 9 એકા 9 8 એકા 8 9 8 ને 9 17 નો 7 વધી આવી 1 અને 9 તો સરવાળો કેટલો થયો -979 આ થયો s22 તો અહીં તમારે જવાબ લખવાનો આવશે। ત્યાર પછી પ્રશ્ન નંબર છે 12 સમાંતર શ્રેણીના પ્રથમ 14 પદોનો સરવાળો 1050 હોય 1050 પ્રથમ 14 પદોનો સરવાળો। વિદ્યાર્થી મિત્રો ધ્યાન આપજો, અત્યાર સુધી એમ આવતું હતું કે 14મું પદ ફલાણું ઢીકણું છે, અહીંયા 14 પદોનો સરવાળો કીધો છે તો પહેલા લખીશું આપણે 14 પદોનો સરવાળો 1050 છે તો 14 પદોનો સરવાળો એટલે s14 આવશે અને સરવાળો 1050 છે, 14 પદોનો સરવાળો 1050 છે। હવે જેમ આપણે અગાઉ આ રીતે આવતું ને જેમ કે a14 દાખલા તરીકે 50 હોય તો તમે a14 નું સૂત્ર શું લખતા હતા a પ્લસ 14 ની જગ્યાએ 13 d અને બરાબર 50 આ રીતે સમીકરણ બનાવતા હતા એમ અહીંયા પણ સમીકરણ જ આવશે। ખાસ ધ્યાન રાખજો s14 માંથી આપણે એક સમીકરણ બનાવીએ પણ હજી આગળ રકમને વાંચી લઈએ, આ એક રફ કામ છે, ખાસ ધ્યાન રાખજો। હવે પછીની રકમ વાંચી પણ તેનું પ્રથમ પદ પાછું 10 છે, પ્રથમ પદ એટલે a બરાબર તો અહીં લખીશું n a બરાબર સિલેક્ટ થતી નથી a બરાબર 10 છે
પ્રથમ પદ 10 છે. તો પ્રથમ પદ જો 10 હોય તો હવે SN નું સૂત્ર કિંમત મૂકીએ. અહીંયા આપણી પાસે SN નું સૂત્ર છે. ફરી વખત અહીંયા હું લખું છું SN નું સૂત્ર. SN = n/2 કૌંસમાં આવશે 2a plus n minus 1 into d. જ્યાં જ્યાં n દેખાય ને ત્યાં તમારે n ની જગ્યાએ શું લખવાના છે? 14. તો અહીંયા લખીએ કિંમતમાં. એટલે હવે ખાલી આપણે આટલો ભાગ લખીશું. આમાં જ્યાં જ્યાં 14 આવે n આવે ત્યાં 14 લખવાના છે. તો જોતા રહેજો બાજુમાંથી. n ની જગ્યાએ 14 એટલે અહીંયા આવશે 14/2 કૌંસમાં આવશે 2a. એની કિંમત આપણી પાસે 10 છે એટલે કૌંસમાં આવશે 10 વત્તા n ની જગ્યાએ પાછા લખવાના છે 14 માઇનસ 1. d ની કિંમત આપણી પાસે નથી તો d નો d લખીશું અને બરાબર લખીશું 1050. આમાં સમજણ પડી? ન સમજણ પડે તો અહીંયા બાજુમાં જુઓ. s n ની જગ્યાએ 14 લખો. ચાલો અહીંયા s 14 આવશે. n ની જગ્યાએ 14 લખો. 14/2 કૌંસમાં આવશે 2a. a ની કિંમત અહીંયા તમને આપી દીધી છે. જુઓ આ a ની કિંમત પણ તમે અહીંયા લખી શકો. તો a ની કિંમત આપણી પાસે 10 તો કૌંસમાં આવશે 10 વત્તા n ની જગ્યાએ 14 લખવાના છે. વળી પાછા 14 માઇનસ 1 અને d આપણી પાસે નથી. અને s 14 એટલે કે 14મું પદ આપણી પાસે 1050 છે. તો હવે તમે અહીંયા 1050 લખો = આ પદ છે એ આપણે અહીંયા ડાબી બાજુ લખેલું છે અને 1050 આપણે જમણી બાજુ લખેલો છે. કિંમતોનું સાદું રૂપ આપીએ. 14/2 એટલે કૌંસમાં ની બહાર આવશે 7. 10 દુ આવશે 20 વત્તા 14 માઇનસ 1 એટલે કે 13d બરાબર 1050. તો માટે અહીંયા આવશે 20 વત્તા 13d બરાબર આ 7 ને લઈ જાઓ અહીંયા છેદમાં. 7 ને છેદમાં લઈ જશો એટલે 1050/7. તો માટે 20 વત્તા 13d બરાબર 15 + 7 105 એટલે અહીંયા વધશે 150. હવે 20 ને છેદમાં લઈ જાઓ, સોરી બાદબાકીમાં લઈ જાઓ તો 13d બરાબર 150 માઇનસ 20. 150 માઇનસ 20 130 થશે. 13d બરાબર 130 માટે d બરાબર 130/13. તો માટે d બરાબર 10. ચલો ઓકે. તો તમારી પાસે અત્યારે કઈ કઈ કિંમત આવી? એક d આવ્યો. એ તમારી પાસે છે જ અહીંયા. એ બરાબર 10 આપેલો છે. n તમારી પાસે છે. જો અહીંયા શું લખ્યું છે? તો 20મું પદ શોધો. હવે જો પાછું અહીંયા મિત્રો ધ્યાનમાં રાખજો 20મું પદ કીધું છે. 20 પદોનો સરવાળો નહીં. તો 20મું પદ એટલે ટોપિક નંબર 1 આવી જાય પાછો. બરાબર? 20મું પદ એટલે શું આવી જાય? ટોપિક નંબર 1. તો આપણે એની ગણતરી કરીશું હવે બાજુમાં. તો હવે જે વિગત છે આપણી પાસે એ ફરી પાછી લખી લઈએ. a બરાબર છે 10. d બરાબર તમને આવ્યા પાછા એમાંય 10 આવ્યા. અને n બરાબર 20મું પદ શોધવાનું કહે છે એટલે કે n બરાબર 20 લખવાનો છે ને 20મું પદ મતલબ n શોધવાનો છે. એટલે અહીંયા તમારે ટોપિક 1 નું સૂત્ર લગાડવાનું છે પાછું. an = a plus n minus 1 into d. એટલે n ની જગ્યાએ શું લખવાનું છે? 20. તો એ 20 થયો. a ની કિંમત છે 10 વત્તા n ની કિંમત છે 20 માઇનસ 1 ને d ની કિંમત છે પાછી 10. તો અહીંયા 10 વત્તા 19 કૌંસમાં 10 10 વત્તા 190 મતલબ જવાબ આવશે તમારો 200.
તો એ 20 ની કિંમત કેટલી આવી 200 એટલે તમને અહીંયા શું કહેવા માંગે છે જવાબમાં તો માટે 20મું પદ 200 હશે હવે એક મિત્રો બીજું એક ધ્યાનમાં રાખીએ એક પોઈન્ટ અહીંયા હું તમને રિમાઇન્ડ કરાવું યાદ રાખજો આ બરાબર ક્યાંક હાસ્યામાં નોંધી લેવું યાદ રાખો કરીને અહીંયા તમે સૂત્રમાં જુઓ આપણી પાસે એ અને ડી બંને કેવા આવ્યા સરખા જો રકમમાં જો એ બરાબર ડી થાય જો એ બરાબર ડી થાય તો એન શોધવા માટેનું એક એકદમ સહેલું સૂત્ર છે એન બરાબર એન એ અથવા એન બરાબર એન ડી સૂત્રનો ઉપયોગ કરવો સૂત્રનો ઉપયોગ કરી શકાય ખબર પડી તો આ ખાસ સમજવા જેવું છે વસ્તુ n is equal to na અથવા an is equal to nd આમાં અહીંથી જુઓ આપણી પાસે n કેટલા છે 20 અહીંયા મૂકો એ કેટલા છે 10 20 દાન 200 n બરાબર 20 d બરાબર 10 તો બસ 20 દાન 200 સીધું તમને મળી જાય આ આટલી મોટી ગણતરી કરવાની જરૂર પડે નહીં ઓકે આ ખાસ યાદ રાખજો અને હાસ્યમાં આને નોંધી પણ લેજો ત્યાર પછી જઈએ આગળનો દાખલો ઉદાહરણ નંબર 13 ઉદાહરણ નંબર 13 ની અંદર સમાંતર શ્રેણી આપવામાં આવેલી છે સમાંતર શ્રેણીનું તમને પદ કયું આપ્યું છે એ જોઈ લો 14 21 18 ડેશ 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 ના કેટલા પદોનો સરવાળો 78 થાય કેટલા પદો મતલબ તમારી પાસે અહીંયા શું છે કેટલા પદો તો એની આગળનો જે અક્ષર કે શબ્દ કે સંખ્યા હોય એ તમારો n બને અને પાછળનો જે શબ્દ સંખ્યા હોય એ તમારો સરવાળો કહે છે તો શું બનશે અહીંયા sn આ ખાસ ધ્યાન રાખજો સરવાળો શબ્દ આવે એટલે આ સરવાળો ખાસ હાઇલાઇટ કરું છું ધ્યાન આપજો સરવાળો શબ્દ આવે તો જ અહીંયા sn લખવાનું નહીતર કેટલા પદો કેટલામું પદ 78 થાય કેટલામું પદ 78 થાય એ કંઈ લખું છું શબ્દ ધ્યાન આપજો અગાઉના ટોપિકમાં આપણે આ વસ્તુ સમજતા હતા અહીંયા વિદ્યાર્થીઓની ભૂલ થાય છે કેટલામું પદ 78 થાય આવું લખેલું હોય તો અહીંયા પદ જ શબ્દ છે ખાલી અને અહીંયા પદોનો સરવાળો છે પદ શબ્દ હોય તો આ જે છે તે તમારો n બને અને આ છે તે તમારો n બને અને અહીંયા સરવાળો શબ્દ છે એટલે પાછળની જે સંખ્યા છે તે કોણ બનશે sn એટલે આ પોઈન્ટ ધ્યાનમાં રાખજો કારણ કે ટોપિક 2 શરૂ થયો છે હવે 1 અને 2 બંને મિક્સ આવશે એટલે આ બંને ટોપિકની અંદર થોડી ક્ષતિઓ રહેશે જો અમુક પોઈન્ટ્સ ધ્યાનમાં નહીં રાખો તો શ્રેણીમાંથી કઈ કઈ વસ્તુ આપણી પાસે છે એક તો a બરાબર 24 છે d બરાબર છે 21 - 24 મતલબ કે -3 છે n આપણે શોધવાનો છે અને sn તમને આપી દેવામાં આવ્યો છે 78 સૂત્ર તો sn નું જ લાગશે તો sn = n/2 મુખ્ય સૂત્ર જ વાપરવાનું છે આપણે મિત્રો યાદ રાખજો જ્યાં સુધી તમારી પાસે અંતિમ પદ ન આવે ત્યાં સુધી તમે બીજા બે સૂત્રો જે છે ને sn ના વાપરી શકશો નહીં કારણ કે બંને સૂત્રની અંદર en વાપરવાનો છે en એટલે અંતિમ પદ અહીંયા n ની કિંમત કેટલી છે આપેલી નથી એ આપણે શોધવાનો છે પણ sn આપી દેવામાં આવ્યો છે અહીંયા છે 78 તો n/2 કૌંસમાં 2 કૌંસમાં a ની કિંમત છે 24 વત્તા n આપણે શોધવાનો છે -1 d ની કિંમત છે -3 વિદ્યાર્થી મિત્રો
ત્યારે SN વાળા દાખલાની અંદર n શોધવાનો આવે એટલે ખાસ કાળજી રાખજો, કારણ કે આ દાખલા માટે તમારે દ્વિઘાત બહુપદીના અવયવના સૂત્રોને થોડાક રિમાઇન્ડ કરવા પડશે. ઓકે, તો સમજાવીશ અહીંયા જેમ આવતું જશે તેમ. 78 બરાબર n/2 કૌંસમાં અહીંયા 24 દુ 48 વત્તા -3 નો અહીંયા બધે ગુણાકાર કરતા જઈએ. -3 × n, તો પછી અહીંયા પ્લસ નહીં આવે, ત્યાં માઇનસ થઈ જશે. -3n અને માઇનસ માઇનસ પ્લસ 3. ઓકે, તો હવે જો અહીંયા n/2 આવ્યો એ 2 અહીંયા બેકી સંખ્યા બનશે નહીં, કારણ કે જો 48 + 3 કેટલા થયા 51, તો એ બે સાથે ઉડતા નથી, તો પછી હવે 2 ને આપણે આ બાજુ લઈ જાઓ એટલે 78 સાથે 2 નો ગુણાકાર કરો. 8 દુ 16 નો છગડો વધી આવી 1, 7 દુ 14 ને 1 15, 156 ઇઝ ઇક્વલ ટુ અહીંયા આવશે n. કૌંસમાં શું આવશે તો કે 51 - 3n. હવે આ n નો 51 સાથે ને આ n નો 3n સાથે ગુણાકાર કરીશું, તો 156 બરાબર 51n - 3n². સમીકરણને યોગ્ય ક્રમમાં ગોઠવીએ. મોટી ઘાતવાળું પદ પહેલા એટલે અને એ ઋણ છે, તો આ પદને આપણે આ બાજુ લાવશું બરાબરની આ બાજુ, તો અહીંયા ધન બની જશે 3n². 51n ને પણ આ બાજુ લાવશું એટલે -51n અને 156 તો ત્યાં જ છે પ્લસ 156 બરાબર 0. જોયું, દ્વિઘાત બહુપદી મળી. હવે દ્વિઘાત બહુપદીના ઉકેલ મેળવવાની રીત તમે અવયવીકરણથી જાણો છો, એ આપણે સમજી લઈએ. તો શું આવશે એની અંદર? પહેલા 3 સામાન્ય નીકળે છે, જો દરેક પદની અંદરથી 3 સામાન્ય નીકળે તો 3 કાઢ લો. ચાલો, તો સામાન્ય કાઢેલી સંખ્યા પાછી લખવાની નથી, ખબર છે ને, કારણ કે બરાબર પછી 0 છે. તો n² માઇનસ અહીંયા 17 * 51 એટલે કે અહીંયા આવશે 17n અને વત્તા અહીંયા 3 કોમન કાઢો તો 5 તરી 15 અને 3 દુ 6 એટલે કે 52 = 0. 3 × 5 = 15 ને 3 દુ 6 52. રેડી. હવે 52 ના એવા અવયવ પાડો. જો અહીંયા પ્રથમ પહેલા પદ સાથે સહગુણક નથી, સીધો 52 છે, તો 52 ના એવા અવયવ પાડો વત્તાકાર કરતા 17 આવે. 13 ચોક 52. આપણે સંભાવનાવાળા પ્રકરણની અંદર પત્તાની સંખ્યા 52 આવતી હતી, એમાં આપણે આ 13 ચોક વાળા ઘણી વખત ઉડાડવામાં આવતા હતા, બરાબર ને. અહીંયા આવશે n² -13n -4n અને વત્તા આવશે 52 બરાબર 0. સમજણ પડે છે ને? આ તો અગાઉના ધોરણ 8માં પણ ભણી ગયા આપણે. સરવાળો કરવાથી આપણે 17 લાવવાના છે. જો 52 ના એવા અવયવ પાડો જેનો સરવાળો કરવાથી, તો 52 ના અવયવ શું પડશે એ જોઈ લઈએ. અહીંયા પહેલા તો પડશે 52 × 52, પછી આવશે 13 ચોક 52, કોઈ પણ તમે ક્રમમાં પાડી શકો. 26 દુ 52. ઓકે, એમાંથી આપણે 13 અને 14 નો સરવાળો કરવાથી 17 લાવવાના છે, એટલે એ આવે છે અહીંયા. તો આ એક રફકામ છે જે તમને ખાલી સમજાવવા માટે કરવામાં આવેલું છે. હવે બાજુમાં એના અવયવ પાડીશું આપણે. તો પહેલા બે પદ છે, આ બે પદમાંથી સામાન્ય નીકળશે n, એ n અહીંયા લખું છું, તો અહીંયા વધશે n - 13 વત્તા બાદબાકી છે એટલે અહીંયા બાદબાકી આવશે. તો માઇનસ પછી સામાન્ય નીકળશે 4 અને કૌંસમાં આવશે n - 13 બરાબર 0. તો તમારી પાસે અહીંયા બે પદ આવશે. એક કયું આવશે? n - 13 અને
n-4 બરાબર 0. હવે આના ઉકેલ તરીકે લઈએ તો n-13 બરાબર 0. ધોરણ 9 ની અંદર આપણે આ ભણી ગયા છીએ બહુપદીના ઉકેલો મેળવવાની. n-4 બરાબર 0. આ એક પદ આ બાજુ લખવાનું, આ બીજું પદ આ બાજુ લખવાનું. હવે આમાંથી n ની કિંમત કેટલી? તો આમાંથી n બરાબર -13 પેલી બાજુ જાય એટલે +13 થાય, તો n બરાબર 13. અહીંયાથી n બરાબર 4. હવે જો મિત્રો બંને n ની સંખ્યા પૂર્ણાંક આવી, બંને n પૂર્ણાંક આવ્યા, પાછા બંને ધન આવ્યા. એનો મતલબ એવો છે કે બંને n શક્ય હોય, કારણ કે આ ઘટતી શ્રેણી છે. જો મિત્રો પહેલા 4 પદ એટલે કે 24, 21, 18 અને 3 પદ ઘટે છે તો 18 પછી આવશે 15. ત્યાં સુધીનો સરવાળો એટલે કે આની સમજ આપું છું. જવાબ તો તમારો અહીંયા આવી ગયો છે. કેટલા પદોનો સરવાળો 78 થાય? તો જવાબમાં લખવાનું 13 અથવા 4 પદોનો સરવાળો 78 થાય. સમજમાં બતાવી દઉં અહીંયા તમને, ખાસ ધ્યાન રાખજો. જો પહેલા 4 પદ માટે જોઈએ તો આપણી પાસે 24 છે, ત્યાર પછી 21, 18 અને પછીનું ચોથું પદ આવશે 15. હવે આ બધાનો સરવાળો કરો. આ બધાનો સરવાળો કરશો તો 78 થાય છે. રેડી? પણ હવે એક બીજી વસ્તુ સમજો અહીંયા કે 13 પદ સુધી જાઓ તો તમારી બીજી શ્રેણી શું થાય છે? તો બીજી શ્રેણી શું થશે એ જુઓ તમે. 24, 21, 18, 15 હું 3 ઘટાડતો જાઉં છું. 12, 9, 6, 3, 0, -3, -6, -9. સમજણ પડી મિત્રો? જો આ બધા ઉડી જશે. -9 ત્યાર પછી આવશે -12. કેટલા પદ થયા ગણો? 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12 અને આ 13. 13મું પદ આપણે બાજુમાં જ લખી દઈએ, અહીંથી કાઢીને બાજુમાં લખી દઈએ -12. જુઓ હવે તમે દરેક પદ જુઓ. આ ઋણ 12 ધન 12 સાથે ઉડી જશે. આ ઋણ 6 ધન 6 સાથે ઉડી જશે. ઋણ 3 ધન 3 સાથે ઉડી જશે. 9 ઉડી જશે બધું. મતલબ કે આટલા પછીના અહીં સુધીના પદોનો કોઈ મતલબ રહેતો નથી, કારણ કે આ ઘટતી શ્રેણી છે એટલે અમુક પદ ધન ને અમુક પદ ઋણ આવશે. ધન ઋણ ઉડી જશે. મતલબ તો આ 4 પદનો જ પાછો રહેવાનો છે. એટલે 13 પદ સુધીનો પણ જવાબ સાચો છે અને 4 પદ સુધીનો પણ જવાબ સાચો છે. તો તમારે પરીક્ષાની અંદર પણ આ જ રીતે જવાબ લખવાનો આવશે. ઓકે, તો સમજવાળું જે પોઈન્ટ છે એને વળી પાછું આપણે હાઇલાઇટ કરીને અલગ કરી નાખીએ. ખાલી સમજાવવા પૂરતું છે. આ તમારે નોટબુકની અંદર લખવાનું રહેશે નહીં. ઓકે, લખી નોટમાં લખવું નહીં, ખાલી સમજવા માટે છે વિડીયો, તો એ ખાસ ધ્યાન રાખજો. હવે આગળ જઈએ અને ઉદાહરણ નંબર 14 જોઈશું. તો ઉદાહરણ નંબર 14 ની અંદર 2 સવાલ છે. સરવાળો શોધવાનો છે. પ્રથમ 1000 ધન પૂર્ણાંક સંખ્યાઓ. 1000 ધન પૂર્ણાંક. આપણી શ્રેણી શું આવે? શ્રેણી આવશે 1, 2, 3 ડેશ 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 અને છેલ્લી કેટલી આવશે? 1000. કારણ કે 1000 ધન પૂર્ણાંક કીધી એટલે પ્રથમ 1000 એટલે 1000 આવે ને. હવે જો અહીંયા તમારી પાસે અંતિમ પદ છે, મતલબ આ કોણ છે તમારો? an છે. આ કોણ છે? એ છે. તો એમાં વિગતો લખીએ. a બરાબર 1, d બરાબર 1 થયો, કારણ કે એકનો જ વધારો થયો ને. n બરાબર 1000 સંખ્યાઓ કીધી એટલે 1000 અને n પણ તમારી પાસે અહીંયા 1000 છે.
શોધવાનો છે તમારે Sn, સરવાળો શોધવાનો છે. તો મિત્રો અહીંયા તમે પેલું સૂત્ર વાપરી શકશો, Sn is equal to n/2 કૌંસમાં a plus an. ધ્યાન આપજો, a અને d સરખા છે, a અને d સરખા છે એટલે અહીંયા તમે an વાળું સૂત્ર આ નહીં લેવા જતા, આ an વાળું જે સૂત્ર છે ને એ તો an શોધવા માટે છે, Sn શોધવા માટે નહીં. Na અને Nd આ સૂત્ર ક્યારે વાપરવાનું છે? an શોધવા માટે, Sn શોધવા માટે નહીં. તો અહીંયા આવીએ પાછા અને કિંમત મૂકીએ. n ની કિંમત 1000 છે તો s 1000 લખીશું આપણે, કારણ કે 1000 પદ સુધી જવાનું છે. અહીંયા આવશે 1000, છેદમાં આવશે 2, કૌંસમાં a, એની કિંમત છે 1 અને an પાન આપણી પાસે 1000 છે. an એટલે અંતિમ પદ, અહીંયા અંતિમ પદ છે આપણી પાસે 1000 પદ સુધી, એટલે 1000 ના છેદમાં 2 અને અહીંયા આવશે 1001, બરાબર. 1000 ના છેદમાં 2 એટલે 500, કૌંસમાં આવશે 1001. હવે આનો ગુણાકાર કરવાનો આવશે, 1001 ગુણ્યા 5, 5005, બરાબર. તો 5005 અને પાછળ આના 2 બીજા શૂન્ય, તો આ થયો s1000. તો 1000 પદ સુધીનો સરવાળો આવ્યો 5,05,000. એ જ રીતે n ધન પૂર્ણાંક, તો n ધન પૂર્ણાંક એટલે એની શ્રેણી શું બનશે? અને તેમજ બાજુમાં ગણ્યું એમ જ ખાલી સમજાવી દઉં એક વખત. શ્રેણી તમારી આવશે 1 2 3 4 5 અપ ટુ ડેશ 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 ડેશ. તો એનું અંતિમ પદ કોણ આવશે? અહીંયા અંતિમ પદ 1000 ધન સુધી છે, અહીંયા n ધન સુધી છે. તો શ્રેણીમાં આપેલી વિગતો લખી લઈએ. a બરાબર 1, d બરાબર 1, n બરાબર n, n બરાબર પણ n, અને એનો Sn આપણે શોધવાનો છે. તો Sn નું સૂત્ર અંતિમ પદ છે આપણી પાસે, તો અંતિમ પદ વાળું સૂત્ર વાપરીએ, n/2 કૌંસમાં a plus an. તો એની જગ્યાએ n જ મૂકવાનો છે, Sn n/2 કૌંસમાં a, એની કિંમત 1 છે અને an ની કિંમત n છે. જો અહીંયા an ની કિંમત n છે તો અહીંયા n મૂકવાનો છે. તો બસ આ એનો જવાબ, n કૌંસમાં n plus 1 અને છેદમાં 2, કારણ કે અહીંયા n અજ્ઞાત છે. અજ્ઞાત હોય તો આપણું સૂત્ર પણ એ જ સ્વરૂપમાં આપણને મળશે. તો આ સૂત્ર પણ ક્યારેક ક્યારેક પરીક્ષાની અંદર પૂછાય છે વિકલ્પોમાં, ખાલી જગ્યાઓમાં, કે n પદોના સરવાળા શોધવા માટેનું સૂત્ર ખાલી જગ્યા છે તો તમારે n plus 1/2 સીધું લખી શકો, યાદ રાખો તો. નહીંતર પછી તમારે આવી ટૂંકી ગણતરી બતાવવી પડશે. તો નીચેની એક નોંધ છે કે અહીં n ધન પૂર્ણાંક સંખ્યાઓના સરવાળાનું સૂત્ર મળે છે, Sn is equal to n plus 1/2 છે. ત્યાર પછી લઈએ ઉદાહરણ નંબર 15. જો n-મું પદ એટલે an, ખાસ ધ્યાન રાખજો, n-મું પદ an બરાબર 3 plus 2n હોય તો સંખ્યાઓની યાદીના પ્રથમ 24 પદોનો સરવાળો શોધો. તો દાખલો અહીંયા બે રીતે થઈ શકશે, બંને રીત સમજાવી દઉં છું. મારી પાસે an નું વ્યાપક સ્વરૂપ આપ્યું છે, an is equal to 3 plus 2n આપેલા છે. વિદ્યાર્થી મિત્રો આ ખાસ ધ્યાન રાખજો, અહીંયા તમારી પાસે શ્રેણીનું વ્યાપક સ્વરૂપ છે આ n. હવે આમાં તમે n ની અલગ અલગ કિંમત મૂકતા જાઓ. તો n ની અલગ અલગ કિંમત મૂકશું, n બરાબર 1 લઈએ, ચાલો n બરાબર 1 લઈએ તો અહીંયા કોણ મળે? a1 મળે. 3 plus 2 into 1, તો 3 plus 2 એકા 2,
મતલબ 5. a1 એટલે શ્રેણીનું પહેલું પદ કોણ મળી ગયું? 5 મળ્યો. ત્યાર પછી બાજુમાં લઈએ n બરાબર 2. n બરાબર 2 લઈએ તો a2 મળે. a2 is equal to 3 plus 2 into 2 તો 3 2 દુ 4 તો 4 ને 3 7 a2 કેટલા મળ્યા? 7. એ રીતે n બરાબર 3 મૂકો. n બરાબર 3 તો a3 is equal to 3 plus 2 into 3 3 દુ 6 6 ને 3 9 a3 બરાબર 9. આ રીતે તમારી શ્રેણી શું આવી? અહીંયા શ્રેણીના આધારે તમે લખી શકશો. માટે શ્રેણી શું બનશે? શ્રેણી આવશે તમારી 5 7 9 11 13 15. આ રીતે બબે વધતા જશે. હવે આવા તમારે 24 પદોનો સરવાળો શોધવો છે તો તમે અહીંયાથી પણ દાખલો ગણી શકો. તો હવે શ્રેણી ઉપરથી તમને a શું મળશે? a બરાબર 5 મળ્યો. d બરાબર 2 મળશે. n બરાબર 24 પદોનો સરવાળો શોધવો છે અને Sn આપણે શોધવાનું છે. 24 પદોનો સરવાળો. તો પદોનો સરવાળો, પદોના સરવાળાની આગળનું જે હોય તે કોણ બને? n. અને શોધો એટલે આ થયો Sn. તો Sn નું સૂત્ર Sn is equal to n/2 કૌંસમાં 2a plus n minus 1 into d. n ની જગ્યાએ 24 મૂકવાનો છે એટલે s24 24/2 કૌંસમાં 2 a ની કિંમત આવશે 5 વત્તા n ની કિંમત છે 24 minus 1 અને d ની કિંમત છે 2. તો 24/2 એટલે 12 કૌંસમાં 5 દુ 10 વત્તા અહીંયા 23 દુ 46 12 56 ગુણ્યા 12 56 ગુણ્યા 12 0 6 5 6 દુ 12 નો 2 વધી 1 5 દુ 10 ને 1 11 2 7 અને 6. તો જવાબ શું આવશે? 672. આ થયું S24. બરાબર. અને એક બીજી રીત તમને બતાવું બાજુમાં અથવા કરીને. જો હવે આપણી પાસે જે રકમ છે એને સમજી લઈએ ફરી પાછી. n આપેલો છે, એમાંથી આપણે પ્રથમ પદ શોધી નાખો. પહેલા a1 છે બાજુમાં, a બરાબર છે a1 is equal to 3 plus 2 into 1. તો 3 plus 2 is equal to 5. આ કોણ મળ્યો? a1 એટલે કે પ્રથમ પદ મળી ગયું. હવે આપણે કેટલા પદોનો સરવાળો શોધવો છે? 24 પદોનો. તો સીધા હવે n બરાબર 24 એટલે કે અંતિમ પદ જ શોધી નાખો. તો અહીંયા આપણે શું મળશે? a24 મળશે. a24 is equal આ રકમમાં આની અંદર કિંમત મૂકવાની છે 3 plus 2 કૌંસમાં 24. તો અહીંયા આવશે 3 24 દુ 48 48 ને 3 થયા 51. આ કોણ થયા? a24 એટલે કે અંતિમ પદ મળી ગયું. હવે પ્રથમ પદ અને અંતિમ પદ આધારિત સૂત્ર છે ને Sn નું. તો Sn is equal to n/2 કૌંસમાં a plus an. હવે n ની જગ્યાએ કેટલામું પદ શોધવું છે આપણે? 24. તો a24
બરાબર 24/2 કૌંસમાં એ એટલે A1 આ A એટલે કોણ પ્રથમ પદ થાય કે નહીં એટલે આ A એટલે 5 છે આપણો વત્તા an અહીંયા n ની જગ્યાએ 24 મૂકો A 24 લખો ચાલો પહેલા હવે અહીં 24/2 એટલે 12 થયા અહીંયા 5 વત્તા એ 24 ની કિંમત કેટલી છે અહીંયા 51 તો 12 51 ને 5 56 વળી એ જાય 51 ને 5 56 56 ગુણ્યા 12 672 S24 એટલે બંને રીતે તમે દાખલો ગણી શકશો જે રીતે ગણો તે ચાલે બરાબર ત્યાર પછીનો પ્રશ્ન નંબર 16 લઈ લઈએ પ્રશ્ન નંબર 16 છે ટીવી સેટના ઉત્પાદકે એક ટીવી સેટનો ઉત્પાદક છે એટલે કે ટીવી નું પ્રોડક્શન કરે છે કોઈ એક કંપની એને ત્રીજા વર્ષે 600 ટીવી ધ્યાન આપજો ત્રીજા વર્ષે 600 ટીવી એટલે વિદ્યાર્થી મિત્રો સમજવાનું છે અહીંયા કે ત્રીજા વર્ષે 600 એટલે A3 છે આ તમારો જોજો 3 વર્ષમાં 600 એમ નહીં 3 વર્ષમાં અને ત્રીજા વર્ષેમાં ડિફરન્ટ છે 3 વર્ષમાં મતલબ પહેલું બીજું ત્રીજું ત્રણે 3 વર્ષનું 600 એટલે એનો S3 થાય અહીંયા ત્રીજા વર્ષે 600 છે શબ્દને સમજજો ત્રીજા વર્ષે 600 તો ત્રીજા વર્ષે 600 ટીવી સેટ બનાવે છે ત્રીજા વર્ષે મતલબ અહીંયા થયો A3 થશે 600 અને સાતમા વર્ષે 700 એટલે બીજું થશે તમારી પાસે અહીંયા સાતમા વર્ષે સાતમા વર્ષે 700 ટીવી એટલે A7 બરાબર 700 તો અહીંયા A3 ટોપિક 1 પાછો યાદ કરીએ A3 આવે એટલે શું લખવાનું A plus 2D = આવશે અહીંયા 600 નંબર આપો 1 અને S3 આવ્યો સોરી A3 આવ્યો એટલે અહીંયા આવશે A plus 6D = આવશે 700 અને નંબર આપો 2 સમીકરણ 1 અને 2 ની તમે શું કરશો હવે બાદબાકી સમીકરણ 1 અને 2 ની બાદબાકી કરીશું સમીકરણ 1 અને 2 ની બાદબાકી કરતા જે d મોટો હોય ને એને ઉપર રાખીશું તો અહીંયા આવશે A plus 6D બરાબર 700 અને A plus 2D બરાબર 600 બાદબાકી કરીએ એટલે નિશાની બદલવાની એ ઉડી ગયા અહીંયા આવશે 4D = 100 માટે D બરાબર આવશે 25 એટલે દર વર્ષના ટીવી સેટની કિંમતમાં 25 નો સોરી સંખ્યામાં 25 નો વધારો થાય છે એટલે તફાવત તમારો D બરાબર 25 આવ્યો હવે D બરાબર જે 25 છે તેને તમારે એક સમીકરણમાં મૂકીશું સમીકરણ 1 પરથી A plus 2 કૌંસમાં 50 બરાબર 600 A વત્તા 50 દુ 100 બરાબર 600 માટે A બરાબર 500 એટલે કે પ્રથમ વર્ષમાં 500 ટીવી બન્યા હશે આ તમારો એ આવી ગયો હવે જો તમને અહીંયા પ્રશ્ન પૂછ્યા છે અલગ અલગ છે તો
માને છે કે દર વર્ષે ઉત્પાદિત ટીવીની સંખ્યા એક સમાન વધતી જાય છે. આ એક સમાન વધવાનો મતલબ કે સમાંતર શ્રેણીમાં છે. એક સમાનનો મતલબ શું થાય? સમાંતર શ્રેણી. એક સમાન જ વધારો થતો હોય દર વર્ષે તો જ એ થાય સમાંતર શ્રેણી, અને સમાંતર શ્રેણી હોય તો જ આપણા સૂત્રો લાગુ પડે, નહીંતર લાગુ પડી શકે નહીં. તો પ્રથમ વર્ષનું ઉત્પાદન પૂછ્યું છે. જે એ છે એ આપણું પ્રથમ વર્ષનું ઉત્પાદન છે. માટે અહીં લખીશું માટે પ્રથમ વર્ષનું ઉત્પાદન કેટલા ટીવી સેટનું હશે? 500 ટીવી સેટનું હશે. બરાબર, તો એને હાઇલાઇટ કરી દઈએ. પ્રથમ વર્ષનું ઉત્પાદન 500 ટીવી સેટનું હશે. ત્યાર પછીનો સવાલ જોઈ લઈએ. 10મા વર્ષનું ઉત્પાદન. હવે જોજો મિત્રો, 10મા વર્ષનું ઉત્પાદન પૂછે છે. 10મા એટલે A10 શોધવાનો છે. 10મું વર્ષ એટલે A10. આપણી પાસે A અને D છે ને, તો એની ઉપરથી આગળ કામ કરીશું. આપણી પાસે A બરાબર કેટલા છે? 500 અને D બરાબર 50 કે 25 ટીવી વધે છે. કેટલા છે? 25 છે. D બરાબર અહીંયા આપણે D ની કિંમત 50 મૂકી દીધી ને મિત્રો, તો એક ભૂલ થઈ, સુધારો કરી લઈએ. અહીંયા D ની કિંમત 25 મૂકવાની છે, તો આ ફેરફાર આવશે. તો જોઈએ, આપણી પાસે શું હતો? D ની કિંમત 25 હતી ને, D ની કિંમત 25 છે, 50 નહીં. ઓકે, તો 25 દો 50 થશે. અહીંયા 600 માંથી 50 ગયા એટલે 550 આવશે. 550. તો ટીવી સેટની કિંમત કેટલી આવશે? પ્રથમ વર્ષે 550. તો અહીંયા પાછું 550 લઈશું. ઓકે, તો હવે 550 D ની કિંમત છે આપણી પાસે 25. D ની કિંમત 25 છે. n બરાબર 10મા વર્ષે શોધવાનું છે, એટલે n બરાબર 10 અને an નો an આપણે શોધવાનો છે. તો 10મા વર્ષનું ઉત્પાદન એટલે an થશે. an is equal to a plus n minus 1 into D. એ 10મા વર્ષનું ઉત્પાદન એટલે એ 10. અહીંયા a ની કિંમત છે 550 વત્તા n ની કિંમત છે 10 minus 1 અને D ની કિંમત છે 25. તો 550 વત્તા 10 માંથી 1 ગયો 9 કૌંસમાં 25 નવા 225 થાય. તો 550 વત્તા 225 5 7 અને 7. તો એ 10 શું આવશે? 775. રેડી? તો આ તમારો થયો 10મા વર્ષે કેટલા ટીવી બન્યા હશે એના. તો જવાબમાં આવશે પ્રથમ 10 વર્ષનું ઉત્પાદન. એમ છે ને, શું છે સવાલ? 10મા વર્ષનું ઉત્પાદન. તો આપણે સીધું લખીશું માટે 10મા વર્ષનું ઉત્પાદન. ઉત્પાદન 775 ટીવી સેટનું હશે. એને પણ આપણે હાઇલાઇટ કરી દઈએ. આ બીજો જવાબ કયો તમારો? બરાબર, ઓકે. હવે
ત્રીજો પ્રશ્ન બાકી છે, સમજી લઈએ સાથે સાથે. પ્રથમ 7 વર્ષમાં કુલ ઉત્પાદિત ટીવીની સંખ્યા શોધો. જો મિત્રો ધ્યાન રાખજો, પ્રથમ 7 વર્ષમાં કુલ ઉત્પાદિત ટીવી, મતલબ કુલ શબ્દ આવે એટલે સરવાળો કરવો પડશે, અને 7 વર્ષનો સરવાળો એટલે અહીંયા S7 શોધવાનો છે. ઓકે, તો એ સમજી લઈએ. અહીંયા એમાં આપણી પાસે A કેટલો છે, તો A બરાબર 550 છે, D બરાબર 25 છે, 25 25 નો વધારો થાય છે, N બરાબર 7 કીધું છે, અને SN આપણે શોધવાનો છે. તો SN નું સૂત્ર શું આવશે? N/2 કૌંસમાં 2A પ્લસ N-1 ઇન્ટુ D. તો S7 કીધો, 7/2 કૌંસમાં 2 એની કિંમત 550 છે, વત્તા 7 - 1 અને D ની કિંમત 25 છે. તો 7/2 કૌંસમાં અહીંયા આવશે 1100 વત્તા 7 માંથી 1 જાય એટલે 6 ગુણ્યા 25, 7/2 1100 વત્તા 25 6 150 7/2 સરવાળો થયો 1250 ભાગ્યા 2 અને ગુણ્યા 7 કરવાના આવશે. તો આનું તમે રફકામ કરીને પણ કામ કરી શકશો. 1250 ગુણ્યા 7 ભાગ્યા 2 એટલે એનો જવાબ અંદાજિત આવશે 4375. તો S7 આવ્યા, એટલે કે 7 વર્ષમાં કુલ ઉત્પાદિત ટીવીની સંખ્યા. તો 7 વર્ષમાં કુલ ઉત્પાદિત ટીવીની સંખ્યા 4375 હશે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણા ટોપિક 2 ના બધા ઉદાહરણ પૂરા થયા છે. નેક્સ્ટ પીરિયડની અંદર આપણે સ્વાધ્યાય 5.3 ગણીશું. તો ત્યાં સુધી રજા લઈએ. જય ભારત.